ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગને પકડી પાડી હોવાનું સામે આવ્યું. સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી ઉત્તર પ્રદેશના 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી. ગેંગે ગુજરાત રાજ્યના 11 શહેરમાં 104 દુકાનમાંથી રોકડ ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સંજયકુમાર બરેડા, વિભાગ ડબાસ, વિશાલ કોહલી અને વિજય ડબાસનો સમાવેશ થાય છે. આ તમામ આરોપી ઉત્તર પ્રદેશ શામલી જિલ્લાના વતની છે અને હાલમાં બોરસદમાં રહે છે. ગત 14 મે 2025ના રોજ સોમનાથ હાઈવે પર બાદલપરા ગામમાં શીતલ પ્રોવિઝન સ્ટોલમાં આરોપીઓએ 7700 રૂપિયાની લૂંટ કરી હતી. આરોપીઓએ માસ્ક પહેરી દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એબી જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસથી આરોપીઓને પકડ્યા હતા. પોલીસે રોકડ રૂપિયા 25,700, 2 મોટરસાયકલ, 3 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 90,700નો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીઓએ પાલીતાણા, અમરેલી, માધુપુર, સોમનાથ, સાળંગપુર, ગોંડલ, ચોટીલા, જસદણ, મોરબી, ગાંધીધામ, માંડવીમાં ચોરી કરી હતી. તેઓ દુકાનમાં ગ્રાહક બનીને જતા વેપારીની નજર ચૂકવીને રોકડની ચોરી કરી હતી. ચોરી કરેલા રૂપિયાની વહેંચણી સરખે ભાગે કરી તેમની પત્નીઓના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. તો મુખ્ય આરોપી સંજયકુમાર વિરુદ્ધ અગાઉ જામનગરમાં મોબાઈલની દુકાનમાંથી ચોરીનો ગુનો નોંધાયેલો છે. સમગ્ર મામલે હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.